ક્યારેક ઊભા રહો અને તમારી અંદર ચાલી રહેલા વિચારોને ધ્યાનથી જુઓ. તમારા મનમાં ઉઠતો દરેક વિચાર, દરેક ભાવના, દરેક કંપન બ્રહ્માંડમાં એક અદૃશ્ય તરંગ તરીકે ફેલાઈ જાય છે. માણસને લાગે છે કે તેના વિચારો માત્ર તેની અંદર જ ફરે છે, પણ સત્ય એ છે કે તે જ વિચારો બ્રહ્માંડમાં જઈને તેના ભવિષ્યની રૂપરેખા બનાવવા લાગે છે. તમે જેવું અંદર અનુભવો છો, બ્રહ્માંડ બહાર તમારા માટે તેવું જ રચવા લાગે છે, તેવું જ બનાવવા લાગે છે. જો તમે અંદર ડરથી ભરેલા છો, તો બ્રહ્માંડ તમારા માર્ગમાં ડર વધારનારા અવસરો જ મોકલે છે. જો તમારી અંદર અછતનો ભાવ છે, તો બ્રહ્માંડ તમારા માટે અછતના વધુ અનુભવો લાવે છે. કારણ કે બ્રહ્માંડ તમારા શબ્દો નથી સાંભળતું, તે માત્ર તમારી ઊર્જા સાંભળે છે. તમારી અંદર કેવા કંપનો ઉઠી રહ્યા છે, તમારું મન કેવા તરંગો મોકલી રહ્યું છે, તમારા ભાવો કઈ દિશામાં વહી રહ્યા છે. બ્રહ્માંડ દરેક ક્ષણે તેનો ઉત્તર આપી રહ્યું છે. આપણે સમજીએ છીએ કે આપણી પ્રાર્થનાઓ કેમ પૂરી નથી થતી, આપણી મહેનતનું ફળ કેમ મોડું મળે છે, આપણી ઈચ્છાઓ અધૂરી કેમ રહી જાય છે, પણ આપણે ક્યારેય એ નથી જોતા કે અંદર આપણે શું અનુભવી રહ્યા છીએ. મહેનત બહાર થાય છે, પણ તેનું ફળ અંદરની ઊર્જાથી નક્કી થાય છે. જો મનમાં અસુરક્ષા છે, તો મહેનતનું પરિણામ પણ અસુરક્ષિત થઈ જાય છે. જો મનમાં વિશ્વાસ છે, તો નાનું પગલું પણ મોટું ફળ બનીને પાછું આવે છે. બ્રહ્માંડનો નિયમ બહુ સરળ છે. જે પ્રકારના વિચારો તમે તમારી અંદર પકડી રાખો છો, તેવું જ ભવિષ્ય તમને મળે છે. ઘણા લોકો પૂછે છે કે મને હંમેશા મુશ્કેલી જ કેમ મળે છે? શા માટે મારી સાથે એ જ સમસ્યાઓ વારંવાર થાય છે? કારણ કે તમે તેને અંદર વારંવાર અનુભવો છો. તમારા અંદર તે ડર, તે નિરાશા, તે તણાવ સતત કંપન તરીકે ઉઠે છે, અને બ્રહ્માંડ તે તરંગોને ઓળખીને તેવા જ અનુભવો તમારી તરફ ખેંચીને લાવે છે. પરંતુ જ્યારે તમે અંદર ભરોસો જગાડો છો, ભલે પરિસ્થિતિ ગમે તેટલી કઠિન હોય, તો બ્રહ્માંડ તમારા માટે તે ભરોસો વધારી આપે છે. તમારા રસ્તા પર અચાનક સાચા લોકો આવવા લાગે છે. અચાનક કોઈ પરિચિત પાસેથી મદદ મળી જાય છે. અચાનક કોઈ તક તમારી સામે આવી જાય છે. એવું લાગે છે કે જાણે બ્રહ્માંડ કહી રહ્યું હોય, તે તારી અંદર જે વિશ્વાસ જગાડ્યો છે, હું તેને પૂરો કરવા માટે આવ્યો છું. ક્યારેક તમે અનુભવ્યું હશે કે જ્યારે તમે કોઈ સારા ભવિષ્યનો ભાવ અંદર પેદા કરો છો, તો થોડા જ સમયમાં તે દિશાના સંકેતો મળવા લાગે છે. જ્યારે તમે મનમાં કોઈ ફેરફારની તીવ્ર ઈચ્છા કરો છો, તો પરિસ્થિતિઓ તેવી બનવા લાગે છે. આ બધું સંજોગ નથી હોતું, આ બ્રહ્માંડનો ઉત્તર હોય છે, આ બ્રહ્માંડનો જવાબ છે. બ્રહ્માંડ શબ્દો નથી સાંભળતું, તે માત્ર તમારી ભાવનાઓને સાંભળે છે. તમે ભલે બોલો કે તમે સક્ષમ છો, પણ જો તમે અંદરથી પોતાને નબળા અનુભવો છો, તો બ્રહ્માંડ તમારા માટે
નબળી પરિસ્થિતિઓ જ બનાવે છે. અને જો તમે અંદરથી અડગ વિશ્વાસ રાખો છો તો બ્રહ્માંડ તમારી રાહમાં તે જ મજબૂતી મોકલે છે. યાદ રાખો, તમારા વિચારો તમારી વાસ્તવિકતાને આકાર આપે છે. તમારી ભાવના તમારા ભવિષ્યના બીજ રોપે છે અને તમારી ઉર્જા નક્કી કરે છે કે તમને જીવનમાંથી શું મળશે અને શું નહીં મળે. દરરોજ સવારે જ્યારે તમે આંખો ખોલો છો, તમારી અંદર હજારો વિચારો જાગે છે. તેમાંથી કયો વિચાર તમારી ઉર્જા બને છે, તે જ તમારા આખા દિવસનું સ્વરૂપ નક્કી કરે છે. અને આ જ ઉર્જા દિવસને અઠવાડિયામાં, અઠવાડિયાને મહિનામાં અને મહિનાઓને જીવનના અનુભવોમાં બદલી નાખે છે. જ્યારે મન શાંત હોય છે ત્યારે નિર્ણયો સ્પષ્ટ હોય છે, રસ્તાઓ સરળ લાગે છે અને જીવન પણ હળવું લાગે છે. પણ જ્યારે મનમાં અવ્યવસ્થા હોય છે તો દરેક કાર્ય કઠિન લાગે છે. આ ઘટના બહાર નથી થતી, આ અંદરના તરંગો બહાર ઉતરે છે. બ્રહ્માંડ તે જ વધારે છે જે તમે અનુભવો છો. જો તમે અંદર પ્રેમ રાખો છો તો બ્રહ્માંડ તમારા માર્ગમાં પ્રેમ ઉમેરે છે. જો અંદર કડવાશ છે તો બ્રહ્માંડ તમને તેવી જ સ્થિતિઓ આપે છે. જો અંદર કૃતજ્ઞતા છે તો બ્રહ્માંડ તમને વધુ આપવા લાગે છે. તેથી તમારી અંદર ઉઠતી દરેક ભાવનાને ધ્યાનથી જુઓ, તેને ઓળખો અને સમજો કયો વિચાર તમારી સહાય કરી રહ્યો છે અને કયો વિચાર તમને પાડી રહ્યો છે. કારણ કે વિચારો માત્ર ક્ષણિક ખ્યાલ નથી, તેઓ બ્રહ્માંડમાં મોકલેલા સંદેશા છે અને બ્રહ્માંડ દરેક સંદેશનો ઉત્તર આપે છે. ડરને જેટલો પકડશો જીવનમાં તેટલો જ ડર વધશે. વિશ્વાસને જેટલો પકડીને રાખશો જીવન તેટલું જ બદલાઈ જશે. જીવન બદલવાની અસલી શરૂઆત આપણી અંદરની વિચારસરણીથી થાય છે. બ્રહ્માંડનો સ્વભાવ અદ્ભુત છે. તે તમારા મનના વિચારોને અલગ અલગ સ્વરૂપે તમારી સામે પાછા મૂકી દે છે. જો તમે અંદર હળવું અનુભવો છો તો બ્રહ્માંડ હળવા અનુભવ આપે છે. જો અંદર બોજ છે, ચિંતા છે, તો બ્રહ્માંડ તે જ બોજ, ચિંતા વધારે બનાવે છે. તમે પૂછો છો કેમ હું? પણ બ્રહ્માંડ ઉત્તરમાં કહે છે કારણ કે તારી અંદર આ જ ચાલી રહ્યું છે. ઘણીવાર તમે વિચારો છો કે હું આટલી મહેનત કરું છું તો પણ રસ્તા કેમ રોકાઈ જાય છે? કારણ કે પ્રયત્નો બહારથી થાય છે પણ મંજિલ અંદરથી તૈયાર થાય છે. જે મન મંજિલને સ્વીકારી શકતું નથી તે ત્યાં સુધી પહોંચવાની ઉર્જાને રોકી દે છે. અછત વિચારશો તો અછત આવશે. અસુરક્ષા અનુભવશો તો પરિસ્થિતિ અસુરક્ષિત બનશે. જો તમે વિચારો છો કે તમારે બહુ સંઘર્ષ કરવો પડશે તો બ્રહ્માંડ તમારા માટે તે સંઘર્ષ વધુ ઊંડો કરી દેશે. પણ જો તમે વિશ્વાસ રાખો છો કે તમને તે જ મળશે જેના તમે યોગ્ય છો, તો બ્રહ્માંડ આખું તંત્ર બદલી નાખે છે જેથી તે વસ્તુ તમને મળી શકે. મન જેટલું શાંત હોય છે, બ્રહ્માંડની ઉર્જા તેટલી ઝડપથી વહે છે. જ્યારે મન ચિંતામાં હોય છે તો તે બ્રહ્માંડના તરંગોને સાંભળી જ નથી શકતું. પણ જ્યારે મન સ્થિર હોય છે તો નાની હલચલ
પણ સંકેત બનીને દેખાય છે. શાંત મન બ્રહ્માંડની ભાષા સમજે છે. ક્યારેય તમારા જીવન પર નજર નાખો. તમારી સાથે જે પણ મોટો બદલાવ થયો તે પહેલાં તમારી અંદર કોઈ ભાવ બદલાયો હતો? બ્રહ્માંડ તમારી ભાવનાઓના આધારે વસ્તુઓને સ્થાનાંતરિત કરે છે, લોકોને જોડે છે અને રસ્તાઓને બદલે છે. તમારી વિચારસરણી માત્ર વિચાર નથી, તે એક ચુંબક છે. બ્રહ્માંડ કોઈ દંડ કે પુરસ્કાર નથી આપતું. તે કોઈ ન્યાયાધીશ નથી, તે કોઈ જજ નથી. તે તો બસ તમારી ઉર્જાનું પ્રતિબિંબ છે. તમે તમારી અંદર જેવું વિશ્વ બનાવો છો, બહાર તેવું જ વિશ્વ આકાર લે છે. તેથી તમારી અંદરની વિચારસરણી મુજબ સમય બદલાય છે, લોકો બદલાય છે અને ભવિષ્ય પણ બદલાય છે. જ્યારે તમે સકારાત્મક અનુભવો છો તો નાની વાતોમાં પણ ખુશી દેખાય છે, પણ જ્યારે મન નકારાત્મક હોય છે તો નાની સમસ્યાઓ પણ પહાડ જેવી લાગે છે. બ્રહ્માંડ દિશા આપવાની કોશિશ હંમેશા કરે છે, પણ દિશા તેને જ દેખાય છે જેની અંદર સ્થિરતા હોય છે. મનમાં શોર બકોરમાં બ્રહ્માંડનો ગણગણાટ સંભળાતો નથી. જ્યારે તમે થોડા પણ શાંત થાઓ છો ત્યારે દરેક સંકેતને ઓળખી શકો છો. ક્યારેક જીવનમાં એવો સમય આવે કે જ્યારે બધું થંભી જાય, રસ્તાઓ આગળ ન વધે, ત્યારે ઘણા લોકો તૂટી જાય છે. પણ સત્ય તો એ છે કે આ જ સમય હોય છે જ્યારે બ્રહ્માંડ તમારી ઉર્જાને ફરીથી આકાર આપી રહ્યું હોય છે. બ્રહ્માંડ તમને રોકતું નથી, તે તમને તૈયાર કરે છે. ઇતિહાસ ગવાહ છે, દરેક મોટો બદલાવ કોઈ રોકાવટ પછી જ જન્મ લે છે. જ્યારે તમે કહો છો કે હવે હું આમ નહીં જીવી શકું, હવે મારે મારી સાચી રાહ જોઈએ છે, ત્યારે જ બ્રહ્માંડ તમારી રાહમાંથી ખોટા લોકો અને ખોટી દિશાઓને હટાવવાનું શરૂ કરે છે. બ્રહ્માંડ તમારી રાહમાંથી ખોટા લોકો અને ખોટી દિશાઓને હટાવવાનું શરૂ કરે છે. માણસ તેને સંઘર્ષ સમજે છે, પણ બ્રહ્માંડ તેને શુદ્ધિકરણ કહે છે. બ્રહ્માંડ તે દરવાજા બંધ કરે છે જે હવે તમારા માટે ઉપયોગી નથી. તેવા લોકોને દૂર કરે છે જેમની ભૂમિકા પૂરી થઈ ગઈ છે, અને આની સાથે જ તે તમારા માટે નવી રાહ, નવો રસ્તો બનાવે છે. ધીરેથી, ચૂપચાપ, અવાજ કર્યા વગર. બ્રહ્માંડને સમયનું કોઈ દબાણ નથી હોતું. તે દરેક વસ્તુને સાચી ક્ષણે જોડે છે. જ્યારે તમારી ઉર્જા તૈયાર હોય ત્યારે જ તમારો સમય આવે છે. તેથી સંઘર્ષથી ડરશો નહીં, અટકેલા રસ્તાઓથી ગભરાશો નહીં. આ બધું સંકેત છે કે બ્રહ્માંડ તમને કોઈ મોટા સ્તર પર ઉઠાવવાની તૈયારી કરી રહ્યું છે. બ્રહ્માંડ તે જ રચતા, તે જ પાછું આપતા અને તે જ બનાવતા અચકાતું નથી. જેના તરંગો તમે અંદરથી પેદા કરો છો. બ્રહ્માંડ શબ્દો નથી વાંચતું, તમારી તરંગો વાંચે છે. બ્રહ્માંડ તમને તે નથી આપતું જે તમે માગો છો, તે તમને તે આપે છે જે તમે માનો છો. માંગવું એક ઈચ્છા છે, પણ માનવું એ વિશ્વાસ છે. વિશ્વાસ તરંગો બનીને બ્રહ્માંડ સુધી પહોંચી જાય છે. તમે બહાર શું બોલો છો તેનાથી ફરક નથી પડતો, પણ તમે અંદર શું અનુભવો છો તે જ બધું નક્કી કરે છે.
બ્રહ્માંડને તમારી વાણી કરતાં તમારી ધડકન વધારે સમજાય છે, કારણ કે ધડકનમાં, ધબકારામાં, હૃદયના ધબકારામાં જ સત્ય હોય છે. બ્રહ્માંડ શબ્દો કરતાં મૌનને વધુ સમજે છે. તમારી ખામોશીમાં છુપાયેલી ઉર્જા તેની ભાષા છે. જ્યારે તમે થાકી જાઓ છો પણ તોય આગળ વધવાનો નિર્ણય કરો છો, આ તરંગ બ્રહ્માંડ સુધી પહોંચે છે. તમારું મૌન તમારી સૌથી તેજ અવાજ છે. જેમ બીજ માટીની અંદર અવાજ કર્યા વગર પડ્યું હોય છે, પણ તેનું મૌન ધરતી સુધી પહોંચી જાય છે અને ધરતી તેના માટે બધું જ ભેગું કરી દે છે. માણસ પણ તેવો જ છે. જો તમે અંદરથી માની લો કે રસ્તા ખુલશે, તો તે રસ્તો ખુલીને જ રહે છે. જીવનમાં ક્યારેક એવા પળ આવે છે જ્યારે તમને લાગે છે કે બધું જ ખતમ થઈ રહ્યું છે. તમે વિચારો છો, શું બ્રહ્માંડ જોતું નથી? પણ સત્ય એ છે કે બ્રહ્માંડ માત્ર તમારી ખુશી નથી જોતું, તે તમારા સંઘર્ષને પણ અનુભવે છે. તે તમને મોડી રાહત આપે છે, કારણ કે તે ઈચ્છે છે કે તમે મજબૂત થઈને ઉઠો. અંધકાર જ તમને તે વસ્તુઓથી મુક્ત કરાવે છે જે તમને આગળ વધવા દેતી નથી. ક્યારેક તમે રડતા રડતા સૂઈ જાઓ છો, પણ બીજા દિવસે હળવું અનુભવો છો. આ બ્રહ્માંડનો સ્પર્શ છે. તે આખી રાત તમારી ઉર્જા પર કામ કરે છે, તમારા તૂટેલા હિસ્સાઓને જોડે છે. બ્રહ્માંડ ઈચ્છે છે કે તમે તમારી કિંમત સમજો. જ્યારે તમે તૂટીને પણ અંદરની રોશની શોધો છો, ત્યારે બ્રહ્માંડ તમને વધુ સુંદર રીતે જોડી દે છે. હાર ન માનો, કારણ કે જેટલી મુશ્કેલ સફર હશે, તેટલી જ સુંદર મંજિલ તમારા માટે રાખવામાં આવી છે. તમારી ચાલી રહેલી પરીક્ષા તમને તોડવા માટે નહીં, પણ તમને ઉઠાવવા માટે છે, તમને સફળ બનાવવા માટે છે. અને જ્યારે બ્રહ્માંડ તમને ઉઠાવે છે, ત્યારે તે એટલું ઉપર ઉઠાવે છે કે જૂના ઘા પણ તમને નાના લાગવા માંડે છે.